નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાવલી તાલુકો વિકાસના નામે શૂન્ય હોવાથી હવે સાવલી નગર જ નહીં પરંતુ તાલુકાના ગામોમાં પણ રોડની સમસ્યાઓ સામે આવી છે। સાવલી તાલુકાના જૂના સમલાયાથી પસવા ગામ જોડતા રોડના પડતર પ્રશ્નોને લઈને આજે માર્ગ અને મકાન વિભાગ સામે તાલુકાના ગ્રામજનોએ બાયો ચડાવી આવેદનપત્ર આપ્યું છે। મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત જૂના સમલાયાથી પસવા ગામને જોડતા રોડનું કામ ઘણા સમયથી મંજૂરી મળી ગઈ છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા અડધું કામ કરીને અડધું કામ બાકી રાખવામાં આવ્યું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। ત્યારે આ રોડ ન બનવાને કારણે ત્યાં પાણી ભરાય છે તથા વાહનને પણ લઈ જવાતું નથી અને ચોમાસામાં અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાઈ રહ્યા છે। આ બાબતે સાવલી માર્ગ અને મકાન વિભાગમાં આવેદનપત્ર જૂના સમલાયાના ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું હતું। જય કિસાન જય જવાનના નારા સાથે આવેદનપત્ર સુપ્રત કરાયું હતું। સાવલી માર્ગ અને મકાન વિભાગના અધિકારી ઉર્વા સુથારને આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શું સાવલી તાલુકાનો વિકાસ શૂન્ય છે? શું સાવલી તાલુકાના ખેડૂતોનો અવાજ કોઈ સાંભળતું નથી? શું સાવલી નગર અને સાવલી તાલુકામાં આ જ રીતે ખેડૂતોને તકલીફ યથાવત રહેશે? તે હવે જોવું રહ્યું। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ સાવલી। આ સાહેબ અમારા જે રસ્તા ઉપર અમે ઊભા છે તે અત્યારે રોડ બનવાનું ચાલુ છે, પરંતુ આ જે કોન્ટ્રાક્ટર છે ને એટલે જે અમારો જવાનો રસ્તો જે બનાવેલો હતો ને, જે અમે પ્રાઇવેટ જે તલાટી સાહેબને વાત કરીને જે રસ્તો બનાવેલો જે આવવા જવા માટે, એ રસ્તો અત્યારે જવા એવી પોઝિશન જ નથી। હવે ખેડૂતોને ચાર લાવવાની, લાકડું લઈને જવાનું, ટ્રેક્ટર લઈને જવાનું, માથા ઉપર ખાતર લઈને જવાનું, એ બધી બહુ મોટી તકલીફ છે। અને આ તમે જોઈ શકો છો કે આ રસ્તો કેટલો બધો ખરાબ છે। એટલે અમારે માટી મેન્ટલ જે હવે જાય એવું વ્યવસ્થા કરી આલે તો બહુ સારું એમ, કારણ કે અમારે જવા જેવો રસ્તો જ નહીં રહ્યો। આ ટ્રેક્ટર બી અહીંયા આગળ પડ્યું છે, ગાડીઓ બી અહીંયા આગળ પડી છે, આગળ જવા એવી પોઝિશન જ નહીં ખેડૂતો। કેટલા ખેડૂતોને સમસ્યા છે? જેવું અંદર જવાનું છે। ખેડૂતોની પસવા નજીક જમીન આવેલી છે જૂના સમલાયાના ખેડૂતોની। કેટલા ખેડૂતોને સમસ્યા છે? લગભગ 200 ખેડૂતો છે। આપનું નામ? જૂના સમલાયા રંજીતભાઈ ડાયાભાઈ ચૌહાણ। હા સાહેબ, આજે અમે ઓફિસ અમે આવ્યા છીએ તાલુકા પંચાયતમાં, તો આવેદનપત્ર માટે આપવા આવ્યા છે। અમારા રોડનું આજે જે રોડ આજે અમારો પાસ થયેલો તો રોડ બનવાની તૈયારી છે। રોડનું કોન્ટ્રાક્ટરે થોડું ઘણું કામ કર્યું છે, પણ સાહેબ એને થોડું કામ કર્યું એટલે અમારો રસ્તો હતો તે અમારો બગડી ગયો છે। હવે અમે વારંવાર કોન્ટ્રાક્ટને એવું પૂછ્યું કે ભાઈ અમારે માટી મેટર તૈયાર, આજે અમે ઘૂંટણ કિચનની અંદર અમે ચાલીને જઈએ છીએ, તો સાહેબ આવનાર સમયમાં કદાચ વધારે વરસાદ પડે તો અમારે ઘાસચારો, ભેંસોનો, ગાયોનો આ ઘાસચારો સાધન લઈ જવાનું, ખાતર લઈ જવાનું, તો અમે સાહેબ કઈ રીતે લઈ જઈએ? તો અમે સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ। અને અમે સાહેબ એવું નહીં કહેતા અમે મોદી સરકારના વિરોધ છે, એવું નહીં। મોદી સરકારને અમે ભાજપને અમે ખૂબે વોટ આપેલા છે, તો સાહેબ આવું અમારું અભદ્ર વર્તન જો અમારા આ કોન્ટ્રાક્ટરો કરતા હોય તો આવું તો ના ચાલે ને સાહેબ। તો અમારું આવેદનપત્ર અમે આલવા માટે આવ્યા છે, તો સાહેબશ્રી અમારું આવેદનપત્ર સ્વીકારે। અને રોડ સાહેબ અમારો કાચો પથ્થર પણ કે કાચો મેટલ અમારે જાય આવે એવું થઈ જાય। અને અમારો આ રોડ બીજું તો કંઈ નહીં કહેતા, પાકો રોડ તમે ગમે ત્યારે બનાવો, પણ આજે જે મેટલ જેવો આવી જાય એવો એક અમને મેટલ નાખી આપે અને ખેડૂત સહેલાઈથી ખેતરોને પહોંચે અને ખેતી એટીસથી ખેતી એઓ કરે। બસ આ સાહેબ અમારી વિનંતી છે। શું નામ તમારું? મારું નામ સોલંકી બુધાભાઈ સોમાભાઈ સોલંકી અને ગામ જૂના સમલાય, તાલુકો સાવલી, જિલ્લો વડોદરા।